આ દેશની તો મેકોલ નામનો અંગ્રેજ આવ્યો ને ઉઠા ભણાવી ગયો ને આજની ઘણી બધી બધા ઉઠા ભણીએ આર્યો બહારથી આવ્યા ને દ્રવિડોને તેગીડા ને આમ કર્યું તેમ કર્યું ભલાણ કે એ મેકોલના ધંધા છે બાપુ. આ દેશની સંસ્કૃતિ, આ દેશની, અમે નાના હતા ને ત્યારે ભારત એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. હવે દીકરી જુવાન થઈ ગઈ. એક મોટા મોટા પેપરમાં આવ્યું, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. એ ભાઈ, ભારત માટે કોઈ નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મો હતો, વેદવ્યાસને બોલાવવામાં આવ્યા, ખોદ રાવણના ઘડામાં ગાવામાં આવ્યા, ભ્રૂણના હો કટકા કર્યા અને ખોદ રાવણના ઘડાને મળે કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી. આ હોય હો કૌરવો છે ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. આ દેશ માટે નવી નવાઈ નથી. અટાણે છોકરી મોટી છોકરો થાય, છોકરો મોટી છોકરી થાય. અમારે ગઢવીની દીકરી મને થયું ને, કલાકાર હતા એ મિત્ર, છોકરી મોટી છોકરો થાય, છોકરો મોટી છોકરી થાય, લાખો રૂપિયાના ખર્ચે. આ દેશ માટે નવી નવાઈની વાત નથી. શિખંડી દીકરી જન્મ હતો, જાતિ પરિવર્તન કરી પુરુષ થયો હતો એટલે ભીષ્મે બાણ મૂકી દીધા હતા કે સ્ત્રી છે. કેટલા તમને દાખલા હતો. સેરોગેટ મધર, કોઈ માનું ગર્ભાશય નબળું હોય તો બીજી માના ઓદરને ભાડે લઈ અને બાળકની ઉત્પત્તિ કરવામાં આવે ને સેરોગેટ મધર કહેવામાં આવે. સેરોગેટ મધર. પછી એમ કે સીધી. આ દેશ માટે નવી નવાઈ નથી. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી ગોકુળમાં લઈ ગયા હતા, બળભદ્રનો જન્મ ગોકુળમાં જઈને દીધો હતો. ગર્ભ પરિવર્તન વિજ્ઞાન નતું. તો એની ક્યાં વાત કરો. કોઈએ 6 મહિના પહેલાનું છાપું વાંચ્યું હોય તો ક્યું માટે નહીં આવે. દિવ્ય ભાસ્કર 6-8 મહિના પહેલા, એ પછી આવ્યું હતું હમણાં. દિવ્ય ભાસ્કરના પહેલા જ પાના ઉપર સમાચાર આવ્યા હતા કે ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. જેને વાંચ્યું એને, એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. આ દેશ માટે નવી નવાઈની વાત નથી, એને માટે નવી નવાઈની છે. આને માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. માનધાતા એના બાપના પેટમાં જન્માતા. આ સાયન્સ હતું, આ વિજ્ઞાન હતું. આ તો કેટલાય તમને હું દાખલા દઉં. નાલંદા અને તક્ષશિલા વિદ્યા તો એ તો ખોટે ખોટા અંગ્રેજી લખ્યો. આ અભણનો દેશ ને ગરીબનો દેશ. ગરીબનો દેશ હો તમે એવા શું કરવા? પેલી વાત તો ગરીબનો તો તમે એવા શું કરવા? ભલામણા જે દેશમાં તમે કોહિનૂર હીરો લઈ જાઓ, જે દેશમાં તમે મયુરાસન લઈ જાઓ અને પછી એમ કહો કે આ દેશ ગરીબનો દેશ, આ અભણનો દેશ. નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠ જેમાં ચાણક્ય ભણ્યો અને ચાણક્ય પાસે જેમાં પ્રિન્સિપાલ બન્યો, એ નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠની મારી બાપુ 5000 તો પ્રાધ્યાપકો હતા, 5000 પ્રોફેસર હતા. એના વિદ્યાર્થીઓની સંખ્યા કેવડી છે આમ ભણેલા? વિચાર તો કરી લો, મેન્ટેનન્સ કેમ થતું હોય છે. નાલંદાની વિદ્યાપીઠ ભાંગી નાખું વાણ ભરીને લઈ ગયા. એક ભાઈ મને પ્રશ્ન કર્યો હતો કે લાખનજીભાઈ, તમે હવે એમ કહો છો કે અમારી પાસે આ બધું હતું, અમારી પાસે વિમાન હતું, અમારી પાસે તોપ હતી. હા, ઋગ્વેદનો તોપનો ઉલ્લેખ છે બાપુ, એને શતકની કહેવામાં આવી છે. રિવોલ્વરનો ઉલ્લેખ છે, એને ભૂખંડી કહેવામાં આવી છે. વિમાનનો ઉલ્લેખ છે. લાંબી વાત નથી લંબાવતો, પણ એક ભાઈ મને પ્રશ્ન કર્યો હતો. મને કે લાખનજીભાઈ, તમે એમ કહો કે અમારી પાસે વિમાન હતું, અમારી પાસે સાયન્સ હતું, અમારી પાસે ટેકનોલોજી હતી, અમારી પાસે આ હતું, અમારી પાસે આ બધું ફોરેનરોએ ગોત્યા પછી હવે કયો તો હતું તમારે ગોતવું હતું ને. મેં કીધું ભલા માણા, મહાભારતના યુદ્ધમાં એવા ભયંકર હથિયારો છૂટ્યા ને તેથી ભારતના ઋષિમુનિઓએ જાણી લીધો કે વિજ્ઞાન છે એ અંતે વિનાશનો પાયો છે. આને વિકસાવાય નહીં, આને વિકસાવાય નહીં. એ ગ્રંથોને બધાને હતાડી દીધા હતા. દુનિયાને સારી રીતે જીવાડવી હોય ને તો સાદા મકાન, સાદા ખોરાક, સાદા લુગડા અને સહજ સાદું જીવન, આ 4 વસ્તુ આપો તો જ માણસ શાંતિથી જીવી શકશે. બાકી વિજ્ઞાનથી કોઈ શાંતિથી જીવી શકશે નહીં. એ હતાડીને મૂકી દીધું, એ વેલા લઈ ગયા ને અહીંયા ગોત્યું. આપણે કીધું લઈ જાવ, તમે કાઢી લ્યો કંદો. અમે કાઢી લીધો મહાભારતના યુદ્ધમાં, તમે કાઢી લો. માણા વિજ્ઞાન વિનાશ, ટેકનોલોજી છે મારી ના નથી, પણ અંતે શું પરિણામ? પરિણામ શું? મહાભારત. પણ એ નખમાં દીધી વાણંદનું કટર હાલે, નેણી હાલે ને એમ કે ખબર પડી વાર તો ખિસ્સામાં લેતો જાય નાઈ છેટા કા આંગળીમાં તો એક આક્રમ એવા લઈ જાય ને તારા છે. સ્થાન છોડી દીધું.
કેશા, દંતા નખા કેશા. રેશમ હું શેમ્પુ લગાવતો હોય ને આમ આમ આમ, આમાં તો નોન એગ્રીકલ્ચર થઈ ગયું કંઈ છે જ નહીં, પણ એ નોખનો કાંઈ હાબુ બદલાવતો હોય, નોખનો કાંઈ તેલ બદલાવતો હોય, ઘણા તો આમાં મોથામાં દાંતીઓ મૂરી કાઢતો ન હોય, ઘણા તો પડસાય રે ઓરેવે જતા બેહેરે ભટકે બિરો નહીં ભૂહાઈ ગયો, ક્યાં ઉપડ્યો લેખ કરતો. આવા વાળના જતન કરતો હોય અને રેશમ જેવા રાખતો હોય, પણ એ વાડમાં જતી વાણંદની કાતર હાલે પછી એનો વ્યક્તિ કે જટ ખખે હું વાંધો અહીં હતા અહીંયા વાત ભેરા ફેરવી ને પટણ સુધી તો ફેરવા નહીં. શું કરવા? સ્થાન છોડી દીધું. દંતા નખા કેશા નરાહા, એ માણસ પોતાનું સ્થાન છોડી દે પછી ક્યાંય નથી. તેથી રાજા બોધે એટલું કીધું તું. કાલિદાસ આપણું કહેવાનું શું થાય કે માણસ જ્યારે પોતાના સ્થાનથી નીચે જાય છે ને પછી એને સહન બહુ કરવું પડે. રાજા બોધ કે કાલિદાસ માણાનું મન મક્કમ હોય ને તો સંગદોષ ન લાગે, કે મારા લાગે કે માણસનું મન મક્કમ હોય તો ન લાગે. માણસનું મન મક્કમ હોવું જોઈએ. બે વાત બહુ મોટો થયો. કાલિદાસ ચૂપ થઈ ગયા, બોલ્યા નહીં. નગરમાં આવતા રહ્યા, ઉજ્જૈનમાં આવતા રહ્યા. રાજા ભોજ પોતાના મેળવી ગયા, કાલિદાસ પોતાના મેળવી ગયા. અડધી રાતના ટાણે કાલિદાસ કાળી પછડી ઓઢી ગામમાં નીકળ્યા. હા, કોઈ ગામ કેવું છે જોવું તો અડધી રાતે જવું. ગામ આનંદથી હોતું હોય, ઉધી બેઠી હોય, આખા ગામની ઉતરી લઈ. હા, હનુમાનજી મહારાજ રાતે લંકામાં ગયા હતા. એ ખબર પડે કેવું છે, કોણ જાગે છે, કેટલા જાગે છે, શું કરવા જાગે છે. અમુકને કાંઈ ધંધો ન હોય, બસ સ્ટેન્ડ જ બેઠા હોય, કોણ ઉતર્યું, કેને ઘેરે ગયું, કેનું બંધાણું, કેનું તૂટ્યું, આ માહિતી જ મેળવતા હોય બેઠા. નીકળ્યા, એક ટોળું બેઠેલું વાતો કરે, કાન માંડ્યો, પોતાનું જોઈએ એવો વ્યક્તિ મળ્યો, એક બધું બોલાવ્યા, કામ દામ નક્કી કર્યા, કાનમાં વાત કરી. રાજા ભોજની પાસે આવીને કીધું મારા મિત્રનો દીકરો છે, નોકરીમાં રાખવાનો છે, મારે ત્યાં નોકર હતો, બહુ સારું કામ કરે, પણ મારે 3 મહિના જાત્રાએ જવું છે, તમારી તહેનાતમાં મૂકતો જાઉં છું અને કોઈ હેરાન કરે નહીં. નીકળી ગયા. અને આ માણસ રાજા ભોજની હાયે હા નાયે ના, હાયે હા નાયે ના, પછી ખુશામાં તો કેને વાલી ન લાગે બાપા, હાયા કેને વારી ન લાગે. 1 મહિનાનો ગાળો વયો ગયો. અને પછી એમ થયું મારો રંગ રાજા ભોજમાંથી ચીડ્યો છે કે નથી ચીડ્યો. એટલે એક દી પગ દબાવતા કીએ મહારાજ તમારી સવારી આમ નીકળે ગામના ચોકમાંથી, ત્યાં એક હવેલી છે, ત્યાં ક્યારે જોયું? રાજા ભોજ કે હજુરિયા હું રાજો ભોજ, મારી સવારી ગામમાંથી નીકળે, બેનનું દીકરીઓ જરૂર છે ઊભી હોય, મારાથી અધર નજર ન ખાય નહીં, મારાથી અધર ન જોવાય. હજુરિયો કે મહારાજ બેનું દીકરી તો લાગત જરૂર છે ઊભી હોય, મેં આ એક જરૂર ખાની કેમ વાત કરી? તમારે મારી વાત પર થોડું ધ્યાન દેવું જોઈએ. પછી બીજેથી કીધું, ત્રીજેથી કીધું, ચોથેથી કીધું, પછી તો હળી ગયેલ ગાભાવને વરત હાલતા ને તેથી કો હાલતા જોયા છે ને કહો તો વાત સમજાય. હળી ગયેલ ગાભાવના વરત હાલતા ને તેથી કારમીર પાણા ઘીસી પાડી દેતા. માણાનું મન છે ઘીસી પીડાવી ના રહીએ. હળી ગયેલ ગાભા જો પાણામાં ઘીસી પાડી દઈએ તો માણાનું મન છે ઘીસી પીડાવી ના રહીએ. બીજેથી રાજા ભોજની એક સવારી નીકળી, હજુરે ઈશારો કર્યો, પણ બન્યું એવું કે નગર શેઠના દીકરાના વહુને એવું નિયમ હતું કે રાજા ભોજના દર્શન કરીને પછી અનાજ લેવું. જેથી વાર તહેવારે સવારી નીકળતી હોય ને ત્યારે એ બાઈ ઝરૂખામાં આવ્યા અને પાછા વ્યા ગયા. રાજા ભોજની નજર ખૂટી ગઈ. પછી તો તહેવાર આવે, સવારે નીકળે, રાજા ભોજની નજર જાય, બાઈ ઝરૂખામાં આવી અને પાછા વયા જાય. પછી તો દાંતમાં તણખણું હલવાય એટલે જીભને જીવ બે જેમન્યા ન્યાન્યા ચોઈટા રહીએ ને રાજા ભોજનું મન અટારીએ લાગ્યું. હજુરિયા મળવું હોય તો શું કરવું પડે? મારા સાધુ થવું પડે. કે કેમ? કે બાઈ સદાવ્રત રકાવે ને કાયમી 5 સાધુ જમે. એક હજુરિયા સાધુ થાય કે મહારાજ ટકો કરાવવો પડે, રાતોરાય જટા ન વધે, દંડી સ્વામી થવું પડે, ટકો કરાવવો પડે. હજુરિયા ટકો કરાવી, ઓલો ટકો હતો એને જ કંઈ કરાવવા પૂરતું હતું જ નહીં.
ઈ રાજા ભોજે ટકો કરાવ્યો, હાથ આર બીજા કાંધિયાવે ટકા કરાવ્યા, ઉપડ્યા. ટૂંકમાં વાત કરું, ઈ બરોબર પંગત જમવા બેઠી હતી, બેઠા બાય રસોડામાં બેઠી, ખાતર સાધુ ઓચંતાના આવી ગયા છે અને કદાચ ની કેરીનો રસ ઘટે, એ કેરી હાથમાં લીધી, રસનો નીકળ્યો, ઘા કર્યો, બીજી કેરી લીધી, રસનો નીકળ્યો, ઘા કર્યો, ત્રીજી કેરી લીધી, રસનો નીકળ્યો, ઘા કર્યો. ઘા કરતા કરતા બાઈ એટલું બોલી કે કા કળજુગ ધરતીની માથે તારે પગે આટો લઈ ગયો હોય અને કા મારા મહારાજા ભોજની મતીમાં કઈ ફેર પીડ્યો હોય. કેરીમાં રસ ન હોય. રાજા ભોજની છાતી હરવા શબ્દો નીકળ્યા કરે, હાય 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 હાય, હું રાજા ભોજ એક નીચ માણાની સિંગ ત્યાં ક્યાં આવીને બેહી ગયો. એ સીપિયો પીડ્યો રહ્યો, પાંભડી પડી રહી, એમને દોટ મૂકી અને ડેલાની બહાર નીકળ્યા. શેઠની હવેલીના ડેલાની બહાર નીકળ્યા. કાલિદાસે આડા ફરીને કીધું કા મહારાજ ભક્તિ લાગી ગઈ બાપા, ભગવા પહેરી લીધા, દંડી સ્વામી થઈ ગયા? કે કાલિદાસ કઈ પૂછો નહીં. હા, કે કાલિદાસ કઈ પૂછો નહીં કે મહારાજ હું એટલું તો પૂછી શકું કે સંગ દોષ લાગે કે નહીં. કાલિદાસ લાગે એ તો મારા સાંભળી લ્યો, સ્થાન ભ્રષ્ટાન શોભંતી દંતા નખા કેસા નરા. જાદુ આપને કહેવા નથી માંગતો, આપણે તો હિન્દુસ્તાનની ધરતીમાંથી જન્મેલા છીએ. આ દેશ